આજનો આપણો વિડીયો છે કડી પત્તાના છોડને મોટા કુંડામાં લગાવવાનો। બસ એની માટે આપણે એક મોટું કુંડું લેવાનું છે, એમાં છેદ કરવાનું છે જેમાંથી આપણે પાણી સરસ રીતે કાઢી શકીએ। તેમાં આપણે સૌથી પહેલાં એડ કરીશું સૂકા પાંદડા। અને તમને જો યાદ હોય તો આપણે એક ખાદ તૈયાર કરી હતી, એ સોનું, હા, એને સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તો બસ હવે આપણે આમાં એડ કરવાનું છે, સૂકા પાંદડાની ઉપર આપણે ખાદ એડ કરવાની છે। ખાદ એડ કર્યા પછી આપણે જે છોડ છે જે આપણે નર્સરીમાં લાવ્યા છે એને સરસ રીતે ટેપ કરીને કાઢી લઈશું। અને ખેંચીશું તો એ બગડી શકે છે, એની જે જળ છે બગડી શકે છે। આપણે આમાં સૌથી પહેલાં નીચેની થોડીક માટી કાઢી લેવાની છે જેથી આ જળોને જગ્યા મળે એને ફેલાવવા માટે, નવી માટીને નવા ખાદને એક એક્સેપ્ટ કરી શકે એની માટે ઉપરથી આપણે એને સરસ રીતે માટીથી કવર કરી લઈશું। જૂની માટીને પણ એમાં ઉપર નાખીશું, નવી માટી પણ એડ કરીશું। માટી સૂકી હોવી જોઈએ ઉપરથી, કારણ કે આપણે પાણી નાખીશું તો એ ભીની થઈ શકે છે। તો બસ આપણે આની ઉપર હવે કરીશું ફર્ટિલાઇઝર। તો આની ફર્ટિલાઇઝર તૈયાર કરવા માટે આપણને જોઈએ છે ખાટું દહીં અને થોડું પાણી। આપણે પાણીમાં દહીં મિક્સ કરી લેવાનું છે સરસ રીતે, અને પછી આ જે ફર્ટિલાઇઝર તૈયાર થયું છે એને આપણે કડી પત્તાના છોડ પર નાખી દઈશું। બસ આપણો કડી પત્તાનો છોડ તૈયાર છે। આભાર।